ગીતાનું અમૂલ્ય જ્ઞાન. ભગવદ્ ગીતાના જ્ઞાને તેને જીવનમાં અમલ કરનાર દરેક વ્યક્તિના જીવનને ઉત્તમ જ બનાવ્યું છે. તે મનુષ્યને તેની ખામીઓ દૂર કરતા શીખવે છે. ગીતા અનુસાર જો કોઈ તમારું અપમાન કરે છે તો તમારે સંયમ અને ક્ષમાભાવ સાથે તેનો સામનો કરવો જોઈએ. ગીતામાં ક્યારેય આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને અપમાન સહન કરવાનું શીખવ્યું નથી, પરંતુ કેટલીક જગ્યાએ આ અપમાન સહન કરવું એ સફળતાના પગથિયા તરીકે વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ 3 સંજોગોમાં અપમાન સહન કરવાથી તમે વધુ સારા વ્યક્તિ બની શકો છો. તો ચાલો જાણીએ તે 3 સંજોગો કયા છે. શિક્ષક દ્વારા અપમાન. ઘણી વખત શિક્ષકો અને ગુરુઓ પણ તમને સુધારવા માટે ગુસ્સે થાય છે અથવા તમારું અપમાન કરે છે. વ્યક્તિ પોતાના ગુરુ કે શિક્ષક દ્વારા થયેલું પોતાનું અપમાન કોઈપણ પ્રતિક્રિયા આપ્યા વિના સહન કરવું જોઈએ અને તેમને વળતો જવાબ આપવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મા બાપ કે ગુરુના કડવા શબ્દો તમને જીવનની સત્યતા અને મુશ્કેલીઓથી વાકેફ કરાવે છે. તે બંને તમારા જીવનને માર્ગદર્શન આપવામાં અને તમારું ભવિષ્ય બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી તેમના શબ્દોને ક્યારેય અપમાન તરીકે ન લો, પરંતુ તેમનામાં પણ તેમનો સ્નેહ શોધવાનો પ્રયાસ કરો. મા બાપ દ્વારા અપમાન. ઘણી વખત મા બાપ ગુસ્સે થાય ત્યારે અથવા આપણને વધુ ઉપર લાવવા માટે આપનું અપમાન કરે છે. ભગવદ્ ગીતા અનુસાર વ્યક્તિએ પોતાના મા બાપ દ્વારા કરવામાં આવેલ અપમાનને સરળતાથી સહન કરવું જોઈએ, કારણ કે તેમના અપમાનનો અર્થ ક્યારેય તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો નથી હોતો, પરંતુ તેઓ તમને પરિસ્થિતિ સામે લડતા શીખવવા માંગે છે. મા બાપ દ્વારા કરવામાં આવેલું અપમાન શીખના રૂપમાં તમને જીવનની સમસ્યાઓ સામે લડતા શીખવે છે. ઘણા લોકો તેમના મા બાપના અપમાનને દિલ પર લે છે અને તેમનાથી ગુસ્સે રહે છે, પરંતુ આમ કરવાથી તમને જ નુકસાન થશે. ભગવાનને ત્યાં અપમાન. જો ભગવાનના મંદિરમાં તમારું અપમાન થાય છે તો ત્યાં નારાજ થશો નહીં અથવા દલીલ કરશો નહીં, પરંતુ તેને સંયમિત રીતે સંભાળવાનો પ્રયાસ કરશો. ભગવદ્ ગીતા અનુસાર જે વ્યક્તિ પૂજા સ્થાનો પર અપમાન સહન કરે છે અને વાદ વિવાદ નથી કરતો તેને દેવી શક્તિ મળે છે, એટલે કે દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. અહીં અપમાનને તમારી ઈજા સમજવાને બદલે સમજો કે ભગવાન તમારી ધીરજની કસોટી કરી રહ્યા છે. અહીં જે તમારું અપમાન કરી રહ્યો છે તે મંદિરમાં આવવાનો હેતુ સમજી શકતો નથી અને તેના જીવનમાં તે શાંતિને સ્થાન આપી શકતો નથી, પરંતુ તમારે તે પવિત્ર વાતાવરણનું સન્માન કરવું જોઈએ. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.